ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ ચેપ્ટરમાં સ્વાધ્યાય 8.1 ગઈકાલે પૂરું થયું, બરાબર ને? હવે આપણે ત્યાંથી આગળ વધીએ તો, અને હવે હું એટલી આશા તમારી પાસેથી રાખું છું કે તમને હવે તમામ ચતુષ્કોણના તમામ પરિણામ અને બધી જ વ્યાખ્યા સારી રીતે યાદ છે. તો હવે આપણે સીધું આગળ વધવાનું કામ કરીશું. ચાલો તો કામ ચાલુ કરીએ છીએ. ધ્યાન આપજો બધા. અગત્યનું પરિણામ. તો ચાલો શીખીએ આપણે આ અગત્યના પરિણામને. અહીંયા જે તમે પરિણામ શીખવાના છો ને આજે, આ પરિણામ ખૂબ અગત્યનું છે, પરંતુ આ પરિણામ તમારી ચોપડીમાં નથી આપેલું. ચાલો અંશ, તું એક કામ કર, પૂર્વેશની બાજુમાં જતો રહે. અહીંયા જે અગત્યનું પરિણામ તમને આપેલું છે, આ પરિણામ તમારી ચોપડીમાં નથી આપેલું, પરંતુ આ પરિણામ આપણે શીખવું જરૂરી છે. ભલે ચોપડીમાં નથી, પણ કેમ શીખવું પડે ખબર મયંક? કેમ કે અગત્યનું છે. કેમ કે આ પરિણામ વગર આગળ વધાશે નહીં. આ પરિણામ શીખીશું તો જ આપણાથી દાખલા થશે. સમજ પડી બધાને? આ પરિણામ શીખીશું તો આના પછી આપણે 2 પ્રમેય શીખવાના છે મયંક. કેટલા પ્રમેય? 2 પ્રમેય. આ 2 પ્રમેય તો જ આપણને આવડશે. ક્લિયર બધાને? તો ચાલો શીખીએ આપણે અગત્યના પરિણામને. જો કોઈ ચતુષ્કોણની કોઈ એક બાજુની જોડ સમાંતર અને સમાન બંને હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે વાટકનીઓ? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર બધાને? તો ચતુષ્કોણની વાત છે. ચતુષ્કોણમાં સામસામેની બાજુની કેટલી જોડ આવે? કેટલી જોડ આવે? 2. કેટલી જોડ આવે? 2. પરંતુ આ 2 માંથી એક જ, બેવની નવ્યા કેટલી? એક જ જોડ. કેટલી જોડ? એક જ જોડ સમાંતર હોવી જોઈએ અને સમાન બી હોવી જોઈએ. કોઈ એક જોડ, બેવની કોઈ એક જોડ સમાંતર હોવી જોઈએ અને સમાન હોવી જોઈએ. તો તે ચતુષ્કોણ કોણ છે? સમાંતર બાજુ છે. બરાબર? સમજ પડી તમને આ પરિણામમાં? આ પરિણામ તમને સમાંતર બાજુ ચતુષ્કોણને ઓળખવાની ઓળખ આપે છે કે ભાઈ તમને આવી રીતના એક ચતુષ્કોણ આપી દીધો. આ ચતુષ્કોણનું નામ છે ABCD, અને તમને આ ચતુષ્કોણમાં એવું કહી દીધું કે સામસામેની બાજુ એટલે કે આ AB ને એની સામે CD, આ બેવ સમાંતર છે. કેવી છે? સમાંતર છે. અને સાથે સાથે આ બેવ સમાન હો છે, સમાંતર બી છે ને સમાન બી છે. તો એનો મતલબ કે આ ચતુષ્કોણ સબાચ છે. કયો ચતુષ્કોણ છે? સબાચ છે. ચતુષ્કોણ ABCD માં AB અને CD આ બેવ સમાંતર છે. AB સમાંતર CD, અને આ બેવ સમાન પણ છે એટલે કે AB બરાબર CD. અને જો આ 2 વસ્તુ એક સાથે થઈ ગઈ તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ વસ્તુ તમારે યાદ રાખી દેવાની છે. શું તમને આ વસ્તુ યાદ રહી જશે બધાને? ચતુષ્કોણ ABCD માં જો AB સમાંતર CD, AB બરાબર CD, તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર બધાને? એટલે કે હવે સાંભળજો મારી વાત એકદમ ધ્યાનથી. જો કોઈ દાખલામાં કોઈ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાની વાત આવી, ચતુષ્કોણને શું સાબિત કરવાની વાત આવી? સમાંતર બાજુ. તો હવે ચતુષ્કોણને સમાંતર બાજુ સાબિત કરવાના કેટલા રસ્તા છે ખબર? 5. પહેલો, સામસામેની બાજુને સમાંતર બતાવો તો તે સમાંતર બાજુ. બીજો, સામસામેની બાજુને સમાન બતાવો તો તે સમાંતર બાજુ. ત્રીજો, સામસામેના ખૂણાને સમાન બતાવો તો તે સમાંતર બાજુ. ચોથો, વિકર્ણના દુભાગે એવું બતાવો તો તે સમાંતર બાજુ. ને હવે 5મો, સામસામેની બાજુની એક જ જોડ સમાંતર બી બતાવો, સમાન બી બતાવો તો તે સમાંતર બાજુ. સમજી ગયા બધા? આ 5મો રસ્તો આ છે. આ 5મો રસ્તો એ આપણને ચતુષ્કોણને સમાંતર બાજુ બતાવવા માટે એક નવો રસ્તો આપે છે. અને આ નવા રસ્તામાં સામસામેની બાજુની બેવની એક જ જોડ કેવી બતાવવાની? સમાંતર ને સમાન બતાવવાની.
બેવ બતાવવાની. સમજી ગયા? તો તે ચતુષ્કોણ છે સબાચ. પ્રમેય 8.8. આ પ્રમેયનું નામ છે મધ્યબિંદુ પ્રમેય. કયો પ્રમેય? મધ્યબિંદુ પ્રમેય. સમજો આ પ્રમેયના વિધાનને. ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. કોની? ત્રિકોણની. ત્રિકોણની કેટલી બાજુ? બે બાજુ. ટોટલ 3 બાજુમાંથી કોઈ બે બાજુના મધ્યબિંદુને જોડી દો. જેવા આપણે મધ્યબિંદુને જોડી દીધા તો જે રેખાખંડ દોરાશે તે ત્રીજી બાજુને સમાંતર થશે. ચાલો આકૃતિ દોરીને આપણે આ પ્રમેયના વિધાનને સમજીએ. તો સૌથી પહેલા હું દોરીશ ત્રિકોણ. કયો ત્રિકોણ દોરવાનો? કયો ત્રિકોણ દોરવાનો? એવો ત્રિકોણ દોરો કે જે કોઈ ત્રિકોણ નથી. નથી સમબાજુ, નથી સમદ્વી બાજુ. સમજ્યા? અનિયમિત ત્રિકોણ. અનિયમિત. આ ત્રિકોણ વિશે આપણને ક્લિયર કટ ખબર નથી કે આ કેવો છે. સમજી ગયા? હવે આ ત્રિકોણનું નામ આપણે આપી દઈએ એબીસી. હવે આ પ્રમેય તમને એવું કહે છે કે બે બાજુના મધ્યબિંદુ. હવે કોઈ બી બે બાજુ તમારે લેવાની. તો આપણે બે બાજુ લીધી AB AC. આ બે બાજુના મધ્યબિંદુ લેવો. ફૂટપટ્ટી લેવાની અને એક્ઝેક્ટ વચોવચ મધ્યબિંદુ મૂકવાનું. તો અહીંયા AB નું મધ્યબિંદુ વચોવચ તમારે ફૂટપટ્ટીથી આ AB ને માપવાની. માની લો કે AB નું માપ આવ્યું 6 સેન્ટીમીટર. તો આ બિંદુ તમારે 3 સેન્ટીમીટરે મૂકવાનું. વચોવચ એટલે અડધું કરીને. પછી આ AC ને માપવાની અને માની લો કે આવ્યો 8. તો એક્ઝેક્ટ વચોવચ 4 પર મૂકવાનું. અડધું કરતા આવડે ને? મૂકી દીધા. તો આ મેં બે મધ્યબિંદુ મૂકી દીધા છે. લાગતા ને મધ્યબિંદુ? નહીં લાગે તો એમ માની લઉં કે છે. માને જરાક નીચે કરી દઈએ. અલા યાર, ઉભા રહો, પહેલેથી કરી દઈએ. ચાલો હવે આ મધ્યબિંદુને નામ આપી દેવું ડી ને ઈ. આ બે મધ્યબિંદુને જોડતો રેખાખંડ. આ બે મધ્યબિંદુને જોડી દો. તો જો આ રેખાખંડ મેં દોર્યો. આ જે રેખાખંડ મેં દોર્યો ને, આ રેખાખંડ, તો પ્રમેય એવું કહે છે કે આ રેખાખંડ ત્રીજી બાજુને કેવો હોય છે? સમાંતર હોય છે. વાંચો વિધાનને કે આ રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર. આ પહેલી બાજુ AB, બીજી બાજુ AC ને ત્રીજી બાજુ BC. આ જે રેખાખંડ દોર્યો તે ત્રીજી બાજુ BC ને સમાંતર હોય. આ બે એકબીજાને સમાંતર. સમજ પડી ગઈ વિધાનમાં? બે બાજુ ના મધ્યબિંદુને જોડતો રેખાખંડ નીચેવાળી ત્રીજી બાજુને સમાંતર. હવે આ વસ્તુને આપણે કેવી રીતના સાબિત કરીએ? વિધાન મગજમાં ઉતરી ગયું ને બધાના? કે બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ નીચેવાળી ત્રીજી બાજુને સમાંતર. ચાલો પક્ષ. પક્ષમાં શું લખીએ? ત્રિકોણ ABC માં કઈ બે બાજુના મધ્યબિંદુ? AB ને AC. બાજુઓ ત્રિકોણ ABC માં બિંદુ D અને E. બિંદુ D અને E એ અનુક્રમે કઈ બે બાજુના? અનુક્રમે બાજુઓ AB અને AC ના. શું છે AB અને AC ના? શું છે? મધ્યબિંદુઓ છે. અને DE શું છે? DE એ બંને મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે. બંને મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ છે. સાબિત શું કરવાનું છે? સાબિત કરવાનું છે કે આ જે રેખાખંડ આપણે દોર્યો ને નવ્યા, એ ત્રીજી બાજુ BC ને કેવો થશે? સમાંતર થશે તેવું સાબિત કરવાનું છે. કેસવી સાધ્ય. શું સાબિત કરવાનું છે? કે આ DE એ સમાંતર છે BC ને. DE સમાંતર BC. ચાલો સાબિતી ચાલુ કરીએ. તો આપણે સાબિતી કેવી રીતના તમે સાબિત કરશો કે આ બે એકબીજાને સમાંતર છે? સમાંતર સાબિત કરવાની વાત આવી એટલે પેલા 3 રસ્તા મોટે ભાગે આપણે વિચારતા હોય છે. અનુકોણ, અંતઃયુગ્મ કોણ, અંતઃકોણ. પરંતુ હું તમને પહેલેથી કહી દઉં વિક્રમ, આ 3 માંથી કોઈ રસ્તો અહીંયા મેળ નથી પડવાનો. દર વખતે આ 3 માંથી કોઈ એક રસ્તાની મદદ લેતા હોઈએ છીએ આપણે. પરંતુ હવે આજે સમાંતર સાબિત કરવા એક ચોથો રસ્તો આપણે ખોલવો પડશે. અને ચોથો રસ્તો કયો છે ખબર?
ભાઈ મેં પહેલા તો અનુકોણની ના પાડી, સ્લાઇડર એટલે અનુકોણ, ના તો પાડી મેં. ની સ્લાઇડર, ની ઝેડ, ની સી, કંઈ જ નહીં. હવે આ જે ચોથો નવો રસ્તો છે તે છે આ પિક્ચરનો હીરો સબાચર. સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી આપણે આ બેવને સમાંતર બતાવીશું. કોની મદદથી? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે અહીંયા પ્રમેય ત્રિકોણનો છે, પરંતુ આ પ્રમેયને સાબિત કરવા માટે એન્ટ્રી પર હે આ પ્રમેયમાં સમાંતર બાજુ ચતુષ્કોણની. ચતુષ્કોણ આવશે, આ ત્રિકોણનો મિત્ર ચતુષ્કોણ, અને આ પ્રમેયની મદદ કરશે. બરાબર છે? ખબર ને, આગળ બી એક બે પ્રમેયમાં આવતો પેલો મિત્ર મદદ કરવા, એવી રીતના અહીંયા મદદ કરવા માટે આવશે સબાચર. હવે જોજો બરાબર, અહીંયા મારે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવો પડે. એ બનાવવાનો કેવી રીતના તેની ગેમ સમજજો. જોજો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક બાજુ મેં આ દોરી પીળો કલર માર્યો, તે પહેલી બાજુ, આ બીજી બાજુ. હવે બાકીની બે બાજુ હવે તમે મને કહો કઈ હોવાની? બે બાજુ મેં તમને કીધી, બાકીની બે સમાંતર દોરવાની, એટલે કે આ બીસી ને સમાંતર અહીંયાથી એક દોરવાની એમ, અને હવે આને સમાંતર અહીંયાથી બી દોરવાની ને. એટલે મારે આવી રીતના અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો છે. એટલે કે આ ડીઈ છે ને તેને એમ લંબાવી પડે. આ સી માંથી એક બીજું કિરણ દોરવું પડે, અને આ સી માંથી જે કિરણ દોરવાનું છે તે તમે તમારી ઈચ્છાથી દોરી શકો, એમ દોરી શકો, એમ દોરી શકો, એમ દોરી શકો. બરાબર? પરંતુ અહીંયા આપણે કેમ દોરવાનું? તમે કહો એમ. એમ એટલે કેમ? એટલે એમ એટલે એમ નહીં, કેમ? અલા ભાઈ એમ નહીં, તો સમાંતર, આને સમાંતર, બીડી ને પેલો પીતો હતો ને તું. હા ચાલો છોડો, આ બીડી છે ને તેને સમાંતર દોરવાનું. એમ એટલે બીડી ને સમાંતર, એમ. સમજ્યા બધા? ચાલો દોરીએ. જોજો હે, પહેલા તો આને લંબાવવાનું છે. અલા સફેદ પર, હા લંબાવી, જો લંબાવી, એ ચાલી ચાલી. ચાલો અહીંયા કિરણ દર્શાવી દો. હવે જો મેં અહીંયા બાન લીધું, આ બાન અહીંયાથી છોયરું. કેમ કેમ છોયરું? કેમ? આને સમાંતર ઉભા રહેવું. જો એકદમ એકદમ એટલું ખતરનાક પાટિયું બેહારા ને કે એને સમાંતર જ આવશે. પહેલેથી જ અહીંયા સમાંતર સેટિંગ કરી દીધું. બસ ભાઈ બાનને અહીંયા ઉચકીને અહીંયા મૂકી દીધું. એટલે હવે જો એવું સમાંતર આવે ને કે જેવું કોઈએ દોર્યું નહીં હોય. ચાલો એ તમારે સેટિંગ કરવાનું તમારી રીતના, તમારી નોટમાં. આ મેં મારી નોટ છે, મેં મારી રીતના અહીંયા ગોઠવ્યું. હવે આ બે બિંદુ એકબીજાને છેદે તે બિંદુને શું નામ આપીએ? એ બી સી ડી ઈ એફ. ચાલો વાક્ય લખવું પડે. સૌર્ય શું લખીએ આપણે વાક્ય? બિંદુ સી માંથી બીડી ને સમાંતર કિરણ સીએફ દોરો કે જે કિરણ ડીઈ ને બિંદુ એફ માં છેદે. બિંદુ સી માંથી બીડી ને, કોને? બીડી ને સમાંતર, સૃષ્ટિ બીડી ને સમાંતર કિરણ સીએફ દોરો જે કિરણ ડીઈ, આ પેલી બાજુ લંબાયું એટલે એને કિરણ કહેવાનું. કિરણ ડીઈ ને બિંદુ કયા બિંદુમાં છેદે? બિંદુ એફ માં છેદે. ચાલો હવે આ ચતુષ્કોણ વચ્ચે જે દેખાય છે ને તે કયો છે? સબાચક. કેવી રીતના? કેવી રીતના તમે આને સબાચક કેવી રીતના કહી શકો? તો કે ભાઈ તમે કહો કે સર સબાચક તો આપણે દોર્યો, આપણા દોરવાથી આ સબાચક નહીં થઈ જાય, પણ આપણે આને સબાચક સાબિત કરવો પડે. અને જો આ સબાચક સાબિત થઈ ગયો ને આપણું કામ થઈ ગયું. કેમ ખબર? કેમ કે સબાચકની સામસામેની બાજુ સમાંતર હોય, સમાન બી હોય ને સમાંતર બી હોય. એટલે કે જેવું તમે આ ચતુષ્કોણને સબાચક સાબિત કરી દીધું એટલે સાબિત થઈ ગયું કે આ જે બીસી છે ને તેની સામેની બાજુ ડીએફ ને સમાંતર, અને જો આ બીસી ડીએફ ને સમાંતર હોય તો એનો મતલબ આ બીસી ડીઈ ને હો સમાંતર. આ બેને સમાંતર સાબિત કરવા માટે તમારે આ ચતુષ્કોણને સબાચક બતાવવો પડે. હવે કોઈ પણ ચતુષ્કોણને સબાચક સાબિત કરવાના કેટલા રસ્તા? 5 રસ્તા. પાંચમો રસ્તો આજે જ ઉમેરાયો.
પાંચમો રસ્તો આજે જ ઉમેરાયો. ચાલો હવે અત્યારે આ ચતુષ્કોણમાં તમને એક વસ્તુ ખબર છે મયકા, કે આ જે બીડી છે ને આ સીએફ, આ બેવ કેવા છે? બેવ કેવા છે? એ આ બેવ સમાંતર છે. તમારા મારી જે બી એમ બોલ્યા ને કે આ સમાન છે તે ખોટું બોલ્યા. મેં તો કશે કીધું જ નથી આ સમાન છે. આપણે કાં લખ્યું? આપણે અહીંયા લખ્યું સમાંતર દોર્યું એમ. આ સીએફ અને સમાંતર દોર્યું એટલે આ બેવ કેવા છે? સમાંતર. હવે તમારે આ ચતુષ્કોણને સબાચર સાબિત કરવો હોય તો આ બાકીની બે બાજુને બી સમાંતર સાબિત કરી દો તો આ સબાચર થઈ જશે. હવે આ બેને સમાંતર સાબિત જો કરવા બેસવાનું જ હોય તો પછી મારે આને સબાચર બતાવવાનો કોઈ મતલબ જ નહીં મળે. કે જો હું આ બેને સમાંતર સાબિત કરવા બેહા તો ઓટોમેટિક આ બે સમાંતર સાબિત થઈ ગયા. પરંતુ આપણે આ બેને સમાંતર સાબિત કરવા માટે આને સબાચર સાબિત કરીએ છીએ. કોઈ એટલે પહેલો રસ્તો કેન્સલ, કે સામેની બાજુને સમાંતર બતાવીને આને સબાચર સાબિત કરવાનું વિચારતા હોય તો એ રસ્તો કેન્સલ. બીજો રસ્તો, સામેની બાજુ સરખી બતાવી દે તો આને સબાચર કહેવાય. હવે સામેની બાજુ શું આ બે સરખા છે? તો એને સરખા બતાવો ને આ બે બાજુ આ ડીએફ અને બીસી આ બેને હો સરખા બતાવો. ને બીજો રસ્તો વિશે જો તમે વિચારતા હોય તો એનો હો કેન્સલ કરી દો, કે યાર મહેનત વધી જશે. પરંતુ હવે શોર્ટકટમાં વાત પતાવીએ. આપણે અહીંયા કયો રસ્તો વાપરવાના ખબર? પાંચમો, જે આપણે અત્યારે થોડીક વાર પહેલા શીખ્યા. અને પાંચમા રસ્તામાં શું છે ભાઈ? રસ્તામાં છે હું તો કે ભાઈ કોઈ એક જ જોડ આ બેવને સમાંતર બી બતાવો ને આ બેવને સમાન બી બતાવો. સમાંતર તો આપણે પહેલેથી લીધી ને હવે સમાન આપણે બતાવી દઈએ. જો આ બેવ, આ બીડી ને આ સીએફ, આ બેવને સમાન બતાવી દીધી ને દ્રષ્ટિ, તો સાબિત થઈ ગયું કે આ કોણ છે? પિક્ચરનો હીરો સબાચર છે. એટલે ટાર્ગેટ શું છે પ્રિયાંશી? આપણો ટાર્ગેટ બોલ. આ બેવને સમાન બતાવું એમ બોલ. બીડી બરાબર સીએફ. ટાર્ગેટ પર ધ્યાન રાખજો બધા. ચાલો કેવી રીતના બતાવું આ બેવને સમાન? કેવી રીતના વિચારવા માંડો. ફરી એકવાર સ્ટાર્ટિંગમાં આવી જાઉં. બિંદુ ડી ને ઈ શું છે? એબી ના ને એસી ના મધ્ય બિંદુ. બિંદુ ડી એબી નું મધ્ય બિંદુ, એનો મતલબ કે આ બેવ કેવા? સરખા. બિંદુ ઈ એસી નું મધ્ય બિંદુ, એનો મતલબ આ બેવ કેવા? તમારે આ બેવને સરખા બતાવવાના છે, ટાર્ગેટ ભૂલતા નહીં. હવે સમજો બરાબર. હું આ બેવને સરખા બતાવવાની જગ્યાએ આ બેવને સરખા બતાવી દેમ તો નહીં ચાલે? ચાલે. કેમ નહીં ચાલે? ચાલે. કેમ કે હવે વાતને સમજો. હું આ બેને સરખા બતાવી દેવા, આ બે તો સરખા છે જ, તો આ બે સરખા થઈ ગયા. એમ કૂદકે કૂદકે પૂછવું પડે ભાઈ. એટલે આ બે સરખા છે, આ બેને સરખા બતાવવા માટે આ બેને સરખા બતાવો, અને આ બેને સરખા બતાવવા માટે આ બેવના લગ્ન થશે. કઈ શરતથી? ચાલો જલ્દી મને ઓળખીને કહી દઉં. તો ફાઇનલી લગ્ન તો આવ્યા છે. ચાલો જોજો, આ બે સરખું છે. પછી સેકન્ડ નંબર 2 આ ઓબ્લિકોન. યસ. નંબર 3 ત્રીજી કઈ વસ્તુ બેવમાં સરખી છે? જલ્દી. આ ઝેડ બનાવ્યો. યસ, પરફેક્ટ ઝેડ બનાવ્યો. એટલે આ બે ખૂણા સરખા. અને આ બે ખૂણા સરખા કેમ? કેમ કે આ બે સમાંતર દોરેલી છે, વાક્ય લખેલું છે. એટલે ખૂબા ખૂટી થયા આ બેવના લગ્ન. લગ્ન થઈ ગયા એટલે કે આ બેવ સમાન. પહેલેથી આ બે સમાન હતા જ. આ બે સમાન, આ બે સમાન, તો આ બે હો સમાન. એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. બરાબર છે? જો જેને બી નહીં સંભળાયું હોય તો ઘરે ઘરે મારો વિડીયો જોવાનો ને એને સ્લો મોશન કરી દેવાનું. લોકો સ્પીડ વધારીને જોઈ, તમે સ્પીડ ઘટાડીને જોજો. તો ચાલો ઓકે, કામ ચાલુ કરીએ. આપણે પહેલા પેલું મધ્ય બિંદુ વાળું લખી દઈએ. કોનું મધ્ય બિંદુ છે? બિંદુ ડી અને ઈ અનુક્રમે બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુઓ છે. વેદાંત મધ્ય બિંદુ હોય તો આપણે શું લખી શકીએ? આ બે સરખા. AD બરાબર DB. બીજું શું લખી શકીએ? વિધિ આ બે સરખા. AE
બરાબર ઈસી, પરિણામ 1, પરિણામ 2. ચાલો ભાઈ લગન પર આવી જાઓ. આ બેવના લગન, લગન માટેની બધા સાધન તૈયાર છે. હે હવે આ પરિણામ 2 વાળું આ સાધન, આ બે બાજુ. ચાલો ત્રિકોણ નામ આનું એડીઈ, ત્રિકોણ એડીઈ, અને નીચે વાળા ત્રિકોણનું નામ બોલો. આનું નામ EFC નહીં ચાલે, અહીંયા એથી છે. આ ચોકડો માર્યો તે જુઓ સી, પછી એમ ગયા તો એમ, સીડી એડીઈ તો અહીંયા CFE. આ બે માં ખૂખું બા કે કઈ બા? ખૂબાખું. ચાલો પહેલા આ બે લખી કાઢો. ખૂનો AED બરાબર ખૂનો CEF. વિધિ આ બે ખૂણા કેમ સરખા? ચાલો એના પછી આ બે બાજુ સરખી AE બરાબર EC. આ બે બાજુ કેમ સરખી? સૂર્યા, પરિણામ 2 પરથી. એના પછી ખૂબ આ ખૂમાં હવે આ બે ખૂણા લખાવાના છે. ખૂનો DAE બરાબર ખૂનો ECF. કઈ બે સમાંતર હતી? AD સમાંતર CF ની છેદિકા. કોણ હતી છેદિકા? AC થી બનતા અંતઃયુગ્મ કોણ. એટલે સાબિત થાય છે કે આ બેઉ સાદી સુદા છે. ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ CFE કોના આશીર્વાદથી? ખૂબા ખૂના. કેમ કરાવ્યા બેવના લગન? હું જોઈતો હતો, કઈ બે વસ્તુ હરખી જોઈતી હતી? AD બરાબર CF, AD બરાબર CF, એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ, એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. પરિણામ નંબર કયું આવ્યા? 3. હવે કયા બે પરિણામને સરખાવવાથી આપણને જે જોઈતું છે તે મળી જાય? 1 ને 3, પરિણામ 1 અને 3 ને સરખાવતા આ બે પરિણામની સરખામણીની મદદથી આપણે શું લખી શકીએ? ડીઆ, આ AD નીકળી જાય, DB બરાબર CF. આકૃતિમાં જુઓ DB અને CF ને, દેખાય? આ DB ને આ CF આપણે આ બેવને હરખા બતાવી દીધા. એટલે કે આ જે ચતુષ્કોણ છે ને, ચતુષ્કોણ ABCD, મયંક આ ABCD ની સોરી નામ શું હતું આનું? DBCF. આ જે ચતુષ્કોણ DBCF છે ને, આ ચતુષ્કોણ DBCF માં આ DB ને CF આ બે કેવી છે? સમાંતર છે. કેવી છે? સમાંતર. અહીંયા વાક્ય લખેલું BD ને સમાંતર એમ. અને આ DB ને CF સમાન બી છે, સમાંતર બી છે, સમાન બી છે. એટલે સાબિત થઈ ગયું કે ચતુષ્કોણ DBCF કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને જો આ ચતુષ્કોણ સમાંતર બાજુ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું કઈ? વ્યાખ્યા શું કઈ? સામસામેની બાજુ કેવી હોય? સમાંતર. એટલે કે સામસામેની બાજુમાં આપણે લખી શકીએ કે આ DF ને એની સામે BC આ બેઉ સમાંતર છે. માટે DF સમાંતર BC. જો DF એ BC ને સમાંતર હોય તો DF નો ટુકડો બી BC ને સમાંતર થાય. DF નો ટુકડો એટલે DE સમાંતર BC. સાબિત થઈ ગયું. આજ આપણે સાબિત કરવાનું હતું. સમજ પડી ગયા પ્રમેયની સાબિતીમાં? મસ્ત પ્રમેય હતો. બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણથી આ વખતે આપણે સમાંતર સાબિત કર્યું. સમાંતર બાજુ ચતુષ્કોણથી. બરાબર છે. આ પ્રમેય ત્રિકોણનો છે. તો ત્રિકોણ ચેપ્ટરમાં કેમ નહીં આવ્યો ખબર? કેમ કે જે ચતુષ્કોણનો જન્મ નહીં થયેલો. સબાચ હીરો, હીરો વગર આ ત્રિકોણ, આ પ્રમેય સબાચ વગર કેવી રીતના સાબિત થશે? પહેલા સબાચનો જન્મ થયો, પછી અચાનક ત્રિકોણને વિચાર આવ્યો, ચાલો હું આ પ્રમેયને જન્મ આપું. બરાબર? ચાલો આગળ વધીએ. એટલે સ્માર્ટ વોચમાં સાબિતી કરે ભાઈ, કોઈ AI થી નહીં સાબિત થાય આવી રીતના. હા તો અલા તો એવા બટન દબાવતો હતો ટક 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 કરીને. અલા કોને ઉલ્લુ રમાડવાનો પ્રયત્ન કરતો હતો? હે ભગવાન, કેવા નમૂના છે. હોશિયારી મારવાળું બધાને એવું બતાવે કે સ્માર્ટ વોચ છે. હું કરતો હતો? ટાઈમ સેટ. વાહ બેટા વાહ. હા નહીં તો ટાઈમ સેટ કર 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 ચાલુ રાખ. આ પ્રમેય તો હું ફાલતુ વસ્તુ કહેવાય. આ બધું કઈ આનું શું ઇજ્જત છે? આ કઈ શું કામનું? આ પરીક્ષા બાદ પૂછાયો 3-4 માર્ક ગયા તો ગયા. એમાં ટાઈમ સેટ કરવો પડે ભાઈ. ટાઈમ છે
ટાઈમ જરૂરી છે ભાઈ, મારી ઘડિયાળ, મારી લાડકી ઘડિયાળ. મારે લગન છે ને તારા ઘડિયાળ હાથે. ચાલો બસ ધ્યાન આપજો. રેડી, આગળ વધીએ. છે બીજો કોઈ ઘડિયાળનો કે કોઈ બીજી વસ્તુનો દીવાનો? ઓકે. નહીં નહીં વિક્રમ, નહીં બેટા નહીં. મસટ, એ આ પાછો કેમ આવ્યો? નહીં 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 બીજો બીજો. એ દ્રષ્ટિ તો ધ્યાન આપ. સૃષ્ટિ, અગત્યનું પરિણામમાં એક બીજું પરિણામ, ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે એવું આગળવાળો પ્રમેય કહેતો હતો. આ પરિણામ એમ કહે કે ત્રીજી બાજુથી અડધો હોય છે. મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુના માપનો અડધો હોય છે. કેવો હોય છે? ત્રીજી બાજુના માપનો અડધો હોય છે. ચલો આકૃતિ આગળથી જ બેઠી ઉચકી લેમ તો, એટલે એટલી મહેનત ઓછી. પરિણામ બરાબર યાદ રાખે બધા. હલા બધું જ આવી ગયું ને? કઈ નહીં, કરો આને. મોઢા બંધ કરી દેવાના, શાંતિ બનાવી રાખે. તમને આ પરિણામ એવું કહે છે કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ દેખાય છે આ ડીએફ, તે બીસી ને સમાંતર હોય એવો પ્રમેય કહેતો હતો. પણ આ પરિણામ એવું કહે કે આ જે ડીઈ છે ને તે આ બીસી નો અડધો. બરાબર છે? ત્રિકોણ એબીસી માં ડી અને ઈ એ અનુક્રમે બાજુઓ એબી અને એસી ના મધ્ય બિંદુઓ છે. શું છે ભાઈ? મધ્ય બિંદુઓ છે. તો એનો મતલબ કે આ પ્રમેય એવું કહે છે કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ડીઈ એની સામેવાળી બાજુ બીસી નો અડધો. ડીઈ બરાબર 1/2 બીસી. ડીઈ એ બીસી નું અડધું, 1/2. બરાબર છે પ્રિયાંશી? ચાલો ક્લિયર, યાદ રહી ગયું? આની સાબિતી જોવાની નથી, અને સાબિતી જોવી હોય તો જાતે ઘરે ગઈને મઠવાનું. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ હવે આવે છે મધ્ય બિંદુ પ્રમેયનું પ્રતિપ્રમેય. આવી ગયો પ્રતિપ્રમેય. આ ચેપ્ટરમાં તો આખું એવું જ છે, એક આવે તેનો ઊંધો પછી આવી જ જાય. તો જો મધ્ય બિંદુ પ્રમેય શું કહેતો હતો ખબર સંધ્યા આપણને? પ્રમેય એવું કહેતો હતો કે બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર. કેવો હોય છે? ત્રીજી બાજુને સમાંતર. આ એમ કે બે બાજુના મધ્ય બિંદુની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલો રેખાખંડ ત્રીજીને દુભાગે. ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજીને દુભાગે. ત્રીજીને દુભાગે. તમે કહો કે સર આ પ્રતિપ્રમેય જેવું તો નથી લાગતું ને, કંઈ અલગ લાગતું છે એવું તમને મનમાં વિચાર કદાચ આવતો હશે જો તમે વિચારવાનું ચાલુ કર્યું હોય તો. પણ તમારા આ વિચારોને હજી એવી રીતના વિચારો કે તમને એવો વિચાર આવે કે નહીં એ જ છે પ્રતિપ્રમેય જ છે. તમારે હજી તમારા વિચારોને સુધારવા પડશે. એટલે તમારા વિચાર ગંદા છે એમ નથી કહેતો. બરાબર છે? તમારા વિચાર અલગ દિશામાં છે, એને તમારે એક આ પ્રમેયના વિધાનની દિશામાં હજી સરખી રીતના વિચારવું પડશે. બરાબર છે? જોઈ લેજો બધા બધું. હવે આકૃતિ તમારી નજરની સામે છે. તો ત્રિકોણ એબીસી માં ત્રણ બાજુ માંથી અત્યારે કોઈ એક બાજુ આપણે લેવાની છે. કઈ લઈએ? બીસી લઈએ કે એસી લઈએ? એબી લેવાના. કઈ લેવાના? એબી. બરાબર છે? હવે આ એબી નું આ છે મધ્ય બિંદુ. હવે આ મધ્ય બિંદુ ડી માંથી એક રેખા દોરવાની છે. શું દોરવાનું છે? મધ્ય બિંદુ ડી માંથી એક રેખા. આવી રીતના એક રેખા દોર દેવાની. એમ દોરાય, એમ દોરાય. પણ તમારે દોરવાની કેમ છે? કેમ દોરવાની છે? ત્રીજી બાજુને બીજી બાજુને સમાંતર. કોને? બીજી બાજુને સમાંતર. આમ ચાલે નહીં. આ નીચે બીસી ને સમાંતર. જો તમે આને સમાંતર દોરો તો એ ત્રીજી બાજુને છેદશે. છેદે છે, અને એવી રીતના છેદશે કે ત્રીજી બાજુના બે હરખા ભાગ કરે, એટલે કે ત્રીજી બાજુને દુભાગે. આગળ વાળો પ્રમેય એમ કહેતો હતો
કે મધ્ય બિંદુમાંથી જે રેખાખંડ દોરો તે ત્રીજીને સમાંતર, ને આ એમ કે સમાંતર દોરો તો ત્રીજીને દુભાગે. થયું ને પ્રતિપ્રમેય? મધ્ય બિંદુને જોડો તો ત્રીજી બાજુને સમાંતર, અને સમાંતર દોરો તો ત્રીજીને દુભાગે. બરાબર છે? એટલે કે ત્રીજીના મધ્ય બિંદુમાંથી પસાર થાય દુભાગે એટલે. સમજ્યા? મધ્ય બિંદુને જોડો તો સમાંતર, સમાંતર દોરો તો પેલું મધ્ય બિંદુ બને એમ. ચાલો, તો આ એઈ ને ઈસી આ બે કેવા છે? સમાન નથી. સમાન આ બે છે, એડી ને ડીબી. કેમ કે તમે આ જે કિરણ દોર્યું અથવા આ જે રેખા દોરી તે એબી ના મધ્ય બિંદુમાંથી દોરી. કોના? એબી ના. આ વખતે એક જ બાજુના મધ્ય બિંદુની વાત છે, એક જ બાજુ. એટલે કે ડી એ એબી નું મધ્ય બિંદુ છે, પણ ઈ એ એસી નું મધ્ય બિંદુ છે? ખબર નહીં. આઈ ડોન્ટ નો. અમને ખબર નથી. વી ડોન્ટ નો. ઈ એ એસી નું મધ્ય બિંદુ છે. રામ જાને, કૃષ્ણ જાને. હા ભાઈ, હનુમાન. અલા બસ, બધા જ જાને એ લોકો. બસ બેટા બસ. રામાયણ મારી મહાભારતમાં પહોંચી ગયા, દુર્યોધન લાવી દીધો. અલા તું રામાયણમાં કા દુર્યોધન ને જોઈ લો? એટલે કેમ કે હરખી રીતના જો. અલા અમુક આજકાલની જનરેશન એમ પૂછ્યો ને રામાયણ મહાભારત ના સવાલ, કે રામે કોને મારેલો? કેમ કે દુર્યોધન ને. હે ભગવાન, હું કરવાના નમૂનાઓનું. નહીં, આ વધારે પડતું થઈ ગયું. હવે આવું બધું નહીં બોલો. ચાલો ચાલો, પેલા બે જણા ધ્યાન આપજો, દુર્યોધન ને દુશાસન. તમારા બેમાં દુર્યોધન કોણ છે? ઓકે, સૂર્યો ને પેલો દુશાસન. ને આપણા ક્લાસમાં ભીમ કોણ છે? ચાલો ઓ ભાઈ ધ્યાન આપજો બસ. હવે કઈ નહીં, જવા દેવે ને. ચાલો ધ્યાન આપજો. સાબિતી ચાલુ કરીએ. મિતેશ, શાંતિ શાંતિ. બસ ચૂપ ચૂપ, સાયલેન્સ. ધ્યાન, બોર્ડ પર ધ્યાન. બેવ ભાઈ છો, હસબન્ડ વાઈફ નથી, યાદ રાખો. તો ચાલો, ઓકે. તો અત્યારે તમે આમાં ખાલી આટલું જ જોજો કે આ એક ત્રિકોણ છે. આ ત્રિકોણમાં ડી એ એબી નું મધ્ય બિંદુ છે, અને આ મધ્ય બિંદુમાંથી એક રેખા દોરેલી છે. હું દોરેલી છે? એક રેખા દોરેલી છે. આ રેખા કેવી દોરેલી છે? નીચે વાળી બાજુ બીસી ને સમાંતર દોરેલી છે. બસ પૈતું. સમાંતર દોરેલી રેખા, બસ પૈતું. આટલે સુધી પક્ષમાં લખવાનું છે. સમજી ગયા બધા? પક્ષ, પક્ષ. ત્રિકોણ એબીસી માં, ત્રિકોણ એબીસી માં ડી એ બાજુ એબી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ ડી માંથી, મધ્ય બિંદુ ડી માંથી બાજુ ત્રિકોણની બીજી બાજુ બીસી, બીજી બાજુ બીસી ને સમાંતર દોરેલી રેખા, સમાંતર દોરેલી રેખા કોણ છે? ડીઈ. એ ત્રીજી બાજુને કયા બિંદુમાં છેદે છે? ત્રીજી બાજુ એસી ને બિંદુ ઈ માં છેદે છે. વિધિ શું સાબિત કરવાનું છે? કે આ સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. આ કયા એંગલ થી સમાંતર લાગી પેલીને? આ બે સમાંતર લાગે. સાબિત કરવાનું છે કે રેખા ડીઈ એ ત્રીજી બાજુ, કઈ બાજુ? ત્રીજી બાજુ એસી ને દુભાગે છે. વેદાંત, દુભાગે છે એમ સાબિત કરવાનું છે. એટલે આપણે શું બતાવવું પડશે દિયા? કે આ બેવ સમાન છે. આ બેવને સરખા બતાવી દીધા એટલે સાબિત થઈ ગયું. શું સાબિત થઈ ગયું?
દુભાગે છે. શું સાબિત થઈ ગયું? દુભાગે છે. અને આ બેને સરખા સાબિત કરવા માટે તમે કહો કે સર આ બેવના કરાવી દઈએ લગન. પણ લગન કરાવવા પહેલા જરાક સમજો એક વાતને, હજી આ બધું આવ્યું જ નથી. આ કિરણ હજી આવ્યું જ નથી. સમજ જા, આ નથી, હજી આ નથી, હવે આવ્યું, હવે આવ્યું. સમજ જા બધા? ક્લિયર બધાને? એટલે કે અહીંયા ફરીથી એકવાર આપણે સબાચની મદદ લીધી. આપણે અહીંયા નીચે એક સબાચ પાછો દોરીશું. આ સબાચો પણ દોરવાના કેમ? આ બેને સરખા સાબિત કરવા સબાચ કેમ દોરવાનો? કે સબાચો દોરવો તો અહીંયા ત્રિકોણ આવશે, તો આ બેવના લગ્ન થશે. સમજ જા, લગ્ન કરવા છે, લગ્ન કરવા છે તો છોકરી હોધે તો લગ્ન થશે ને. સમજ જા, છોકરો એમ કે લગ્ન કરવા છે તો એના છોકરી હોઈધી સબાચ બનાવીને. સમજ પડી વિધિ? ચાલો હવે આ સબાચ છે. પહેલા ચાલો આટલું લખી જ કાઢીએ, પછી આપણે લગ્નની પ્રોસેસ પછી કરવું. યુવરાજા સાબિતી. અહીંયા છેદ બિંદુનું નામ શું હતું? એફ. બિંદુ બોલો, બિંદુ. સિરિયસલી બિંદુ. બિંદુ સી માંથી બાજુ બીડી ને, બાજુ એબી ને સમાંતર કિરણ સીએફ દોરો કે જે રેખા ડીઈ ને બિંદુ એફ માં છેદે. ચાલો હવે આ સબાચ છે એની હું ગેરંટી આપો તમે મને? આ સબાચ છે એની હું ગેરંટી આપો? આ બે કેવા છે? સમાંતર. અને આ બે હો કેવા છે? આ બે સમાંતર છે. એવું પક્ષમાં લખેલું જ છે આપણે કે ભાઈ આ સમાંતર દોરેલી છે. અહીંયા લખેલું છે વાક્ય કે રેખા ડીઈ એ ત્રીજી બાજુ ને અહીંયા બીસી ને સમાંતર દોરેલી રેખા. એટલે કે પક્ષમાં લખેલું છે કે આ બે સમાંતર છે. અત્યારે આપણે એવું લખ્યું અહીંયા સાબિતીમાં કે આ સમાંતર દોરેલી છે. એટલે કે આ જે ચતુષ્કોણ છે નામ DBCF, ચતુષ્કોણ DBCF માં આ જે DF છે તે BC ને સમાંતર છે અને સૃષ્ટિ આ DB એ કોને સમાંતર છે? CF ને. માટે ચતુષ્કોણ DBCF શું છે? સબાચ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો હવે લગ્ન કરાવીશું. ચાલો એક એક કરીને મને બધું કહેવા માંડો. આ બેવના લગ્ન માટેનો સામાન. નંબર 1, આ બેવમાં પહેલી કઈ વસ્તુ સરખી છે? વિક્રમ, પહેલી કઈ વસ્તુ સરખી છે? જલ્દી. બીડી ને CF. આ બીડી શું ને યાર, આ બે આમાં બીડી કાચા ત્રિકોણમાં બીડી. ચાલો બોલો હું હરખું છે? એડી ને એ અલા પેલા આ બે કેમ હરખા કહેતો હતો? અલા અહીંયા પેલું શું કહેવાય, સ્વયં લગ્ન નથી કે પોતાના હાથે પોતાનું જ બધું હરખું બતાવી દેવાના. ચાલો અલા નાલાયકો, તમે શું કરતા છો આજે? બોલો નહીં જલ્દી. આ બે હરખી કેવી રીતના? અલા આ બે સમાંતર છે. સમાન ક્યાંથી આવ્યું? અલા મને હું હરખું છે તે કેવો? પેલો તારું શું કેવું છે? આ બે સમાન છે, હા કે ના? હા હા હોય તો એનું કારણ કે આ બે સમાન હોવાનું કારણ બોલ. અલા સમાંતર બતાવી, સમાન નથી બતાવી, સમાન બતાવતું. શિવમ હા એમ. ચાલો આ બે હરખા. નેક્સ્ટ સેકન્ડ, આ ઝેડ. આ અંતઃયુગ્મ કોણ કેમ સમાન? કેમ કે આ બે સમાંતર છે. ત્રીજું જલ્દી, ત્રીજી વસ્તુ આ જ છે કે આ બે સમાન છે. પછી એનું કારણ શોધી કાઢો. એનું કારણ આ બે કેવા છે? આ કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય છે? સમાન હોય છે દિયા.
એનો મતલબ કે આ બે સામે વાળી બાજુ સમાન, આ ડીબી ને આ સીએફ થયા સમાન, આ બે સમાન હતા, આ બે સમાન છે સબાચના લીધે, તો આ બે હો એમ બતાવવાનું હતું વેદાંત. સમાંતર છે એટલે સમાન એવું નહીં થાય, પેલું સમાન એટલે એ બે સમાન, આ બે સમાન પેલા બે સમાન એટલે એ બે સમાન, એમ હતું આખી ગેમ. એટલે કે સૌથી પહેલા ગેમને સેટ કરો. ગેમને સેટિંગમાં પહેલા આ જ બેનું સેટિંગ કરો કે આ બે કેમ સમાન છે. ચલો તો એનું મેં અહીંયા પ્રોસેસ ચાલુ કરું છું. ડી એ બી નું શું છે? ડી એ વિધિ ડી એ બી નું મધ્ય બિંદુ છે. મયંક મધ્ય બિંદુ છે એનો મતલબ આ એડી બરાબર ડીબી પરિણામ 1. એના ભાઈ ચતુષ્કોણ એબીસીડી આપણે થોડીક વાર પહેલા કયો ચતુષ્કોણ બતાવ્યો, સમાંતર બાજુ બતાવ્યો, અને સમાંતરની સામસામેની બાજુ બીડી અને સીએફ કેવી થાય? બીડી બરાબર સીએફ, બીડી ની ડીબી બોલો, ડીબી બરાબર સીએફ. આ ડીબી ને સીએફ કેમ સરખી? કેમ કે કેવી બાજુ છે? સબાચની સામસામેની બાજુઓ, સબાચની સામસામેની બાજુઓ. પરિણામ નંબર 2. નેક્સ્ટ સ્ટેપ કોઈ લખાવી શકશે? આ બે ને સરખું બતાવવાનું સ્ટેપ. પરિણામ 1 અને 2 ને સરખાવતા આ સરખામણી આપણને શું કહે છે? યસ, જે હરખું હોય તે જતું રહી ને જે બાકી રહ્યું તે હરખું થઈ જાય. એડી બરાબર સીએફ. પરિણામ 3. લગન કોના કોના? એડીઈ અને એને બીજો ત્રિકોણ કયો છે? સીએફઈ. હું થતું છે આ બેમાં? ખૂ બા. અહીંયાથી ચાલુ કરો. ખૂનો એઈસી એઈડી, પછાડી જે બી બાઘા મારતા હોય તે બંધ કરે બાઘા. ખૂનો સીઈએફ વિધિ હાની અભિકોણ. ખૂ બા. બીજો ખૂ કયો છે બેવમાં? નવ્યા. ખૂનો ડીએઈ બરાબર પંક્તિ. ખૂનો ઈસીએફ. કઈ બે સમાંતર રેખાની છેદિકાથી બનતા સંયુગ્મ કોણ? એડી સમાંતર સીએફ ની છેદિકા કોણ છે? છેદિકા એસી થી બનતા અંતઃયુગ્મ કોણ. એના પછી ખૂ બા. કઈ બે બા હરખી છે હવે? એડી બરાબર સીએફ. કાથી આવી? પરિણામ 3 પરથી આવી. મિતેશ માટે આ બે ત્રિકોણ કેવા? એકરૂપ. હર્યો ત્રિકોણ એડીઈ એકરૂપ ત્રિકોણ સીએફઈ. કોના આશીર્વાદ? કેમ કરાવેલા બેવના લગન? આ બેને હરખું બતાવવા. એઈ બરાબર ઈસી માટે એઈ બરાબર ઈસી. કેમ આ બે હરખા થયા? એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. ગૌરવ આ બેને સરખા બતાવી દીધા, એનો મતલબ કે આ ડીઈ એસી ને દુભાગે છે માટે રેખા ડીઈ એ બાજુ એસી ને દુભાગે છે. આપણે સાબિત કરી દીધું. આની સાથે આ પ્રમેય પૂરો થાય છે. કોને આ પ્રમેયમાં નહીં સમજ પડી? આ બે પ્રમેયના વિધાન મોડે કરી નાખો. અત્યારે ને અત્યારે મને આ બે પ્રમેયના વિધાન તમારી પાસે મોડે જોઈએ. પહેલા પ્રમેયનું વિધાન યાદ રાખવાનું. મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર. મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર. ખાલી એટલું યાદ નહીં રાખતા, હજી બે એક વસ્તુ યાદ રાખજો. મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુનો અડધો. હું દુભાગે હે પહેલો પ્રમેય જે હીખા ને આર્યો એના પછી આ પરિણામ બી હતું. તે પરિણામ બોલું છું કે ત્રીજી બાજુનો અડધો. શું કરવાના? ફરીથી એકવાર. જે પહેલો પ્રમેય હોય તેમાં એ પ્રમેયમાં એક નહીં એકચ્યુઅલી બે વસ્તુ છે. મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર બી ને ત્રીજી બાજુનો અડધો બી. હવે આ હું કહી કે એક બાજુનું મધ્ય બિંદુ એકના મધ્ય બિંદુમાંથી સમાંતર દોરીએ તો ત્રીજીને દુભાગે. કોઈ એકના મધ્ય બિંદુમાંથી કોઈ બીજીને સમાંતર દોરીએ તો ત્રીજીને દુભાગે. યાદ રહેશે દેવી? દાખલા ચાલુ કરીએ. મોહેત ઉદાહરણ 6. ત્રિકોણ એબીસી માં બાજુઓ એબી બીસી સીએ ના મધ્ય બિંદુ અનુક્રમે ડીઈ એફ છે. જુઓ આકૃતિ. હારી ડીઈ એફ
ને જોડતા ત્રિકોણ એબીસી નું 4 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે એમ બતાવો. ત્રિકોણ એબીસી બધાને દેખાતો છે? આ ત્રિકોણ એબીસી માં આ બિંદુ ડી ઈ એફ આ 3 બિંદુ શું છે? બિંદુ ડી એબી નું મધ્ય બિંદુ, બિંદુ ઈ બીસી નું મધ્ય બિંદુ, બિંદુ એફ એસી નું મધ્ય બિંદુ. આ મધ્ય બિંદુને જોડવાથી આ વચ્ચે પાછું શું બની ગયું? વાંચો હવે આ વાક્ય. ત્રિકોણ એબીસી નું 4 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે. તમારે બતાવવાનું એવું છે કે આ 4 ત્રિકોણ એકરૂપ, 4 એકરૂપ. કેવી રીતના તમે આ 4 ને એકરૂપ બતાવશો? વાત હાની છે. અને જ્યારે બી હવે દાખલામાં મધ્ય બિંદુની વાત આવે ને દિયા, એટલે એન્ટ્રી કોની પડશે? મધ્ય બિંદુ પ્રમેયની અને મધ્ય બિંદુ પ્રમેયના પ્રતિપ્રમેયની. 3 પરિણામ યાદ રાખજો. જે અત્યારે આજે મેં તમને શીખવાડ્યા, તોને 3 પરિણામ વિક્રમ, તોને 3 પરિણામ યાદ રાખજે. આ 3 પરિણામોની એન્ટ્રી પડશે જ્યારે બી કોની વાત આવશે હર્ષ? મધ્ય બિંદુની. ધ્યાનથી, બરાબર ધ્યાનથી. હવે આ મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે અને પ્રમેય શું કહે કે આ રેખાખંડ એની સામેવાળી બાજુને સમાંતર, એટલે આ બે સમાંતર થયા. ક્લિયર? હવે યાદ રાખજો હે, આ બે સમાંતર છે એમ યાદ રહી ગયું રે. હવે આ બે હો મધ્ય બિંદુ છે, તો મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એની સામેવાળી એબી ને કેવો? સમાંતર. હવે પાછું એકવાર, આ બે સમાંતર હતા ને આ બે સમાંતર હતા, એટલે કે આ જે વચ્ચે જ દેખાયા આ શું છે? આ એક એવો ચતુષ્કોણ છે કે જેમાં આ બે સમાંતર છે ને આ બે સમાંતર છે, એટલે આ સબાચ છે. અને આ શું છે? સબાચનો વિકર્ણ. હવે મારે તમને કઈ યાદ કરાવવું પડે કે યાદ આવી ગયું? સબાચમાં વિકર્ણ દોરીએ તો શું થાય? એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય. પહેલું જ પ્રમેય આ ચેપ્ટરનું કે જે તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાવાનું જ છે. બરાબર? સબાચના વિકર્ણથી બનતા બે ત્રિકોણો એકરૂપ હોય છે, એટલે આ બે એકરૂપ બતાવાઈ ગયા. બરાબર છે દ્રષ્ટિ? હવે આ બેને એકરૂપ કેવી રીતના બતાવ્યા? તે જ રીતે. આ બેને એકરૂપ કેવી રીતના બતાવ્યા? તે જ રીતે. કેટલું ઈઝી નીકળ્યું આ તો જુઓ. કૂદકા મારવાના છે યુવરાજ. યુવરાજ એમ કહે સર આકૃતિ દોરવાના ઠેકાના નથી ના, હું કૂદકા મારું? મેં ખાબોચિયામાં પાણીમાં તો મારો પગ ફસાઈ જાય છે, રસ્તે જો ગટર આવી જાય તો પૈતું જ. ચાલો ધ્યાન આપજો. બિંદુ લખાવજો. બિંદુઓ ડી ઈ અને એફ એ અનુક્રમે ત્રિકોણ એબીસી ની બાજુઓ AB, BC અને AC ના મધ્ય બિંદુઓ છે. માટે મધ્ય બિંદુ પ્રમેય મુજબ, મધ્ય બિંદુ પ્રમેય એવું કે મધ્ય બિંદુને જોડીએ તો એ સામેવાળી બાજુને સમાંતર, એટલે કે DF BC ને સમાંતર. આગળ વધો. આ EF એની સામે AB ને સમાંતર. આગળ વધો. એક બાકી રહ્યું DE AC ને સમાંતર. અને જો આ બધું સમાંતર હોય ને તો એનો મતલબ કે અહીંયા ટોટલ 4 સબાચ બન્યા. માટે ચતુષ્કોણ પહેલો આવ્યો ADEF, ADEF પછી બીજો ચતુષ્કોણ આવ્યો આ DBEF, એના પછીનો ચતુષ્કોણ હવે આવ્યો DECF, નજીક કયો બાકી રહ્યો? અને એક ચતુષ્કોણ પહેલા ADEF થી ચાલુ કર્યું, આ એક આવી ગયો, આવી ગયો, આવી ગયો. ત્રણ જ બનતા છે. હા બસ, તો ત્રણ જ. એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવા ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણનો
કોઈ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં શું કરે છે? બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. અને આ વાક્યનો મતલબ કે આમાં આ જેટલા બી બધા વિકર્ણ બનવાના ને, આનો વિકર્ણ વચ્ચે, તે બધા જ વિકર્ણ બધા એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરશે. એટલે જોજો મેં લખું છું ત્રિકોણ ADF કોમા ADF, એના પછી આ ત્રિકોણનું નામ ત્રિકોણ DBE કોમા ત્રિકોણ આર્યો FEC, અને વચ્ચે વાળો બાકી રહ્યો ત્રિકોણ DEF. એકરૂપ ત્રિકોણો છે, સાબિત થઈ ગયું. એક વાક્યના લીધે આખું પ્રમેય, આખો દાખલો સાબિત થઈ ગયો. એકરૂપ ત્રિકોણો છે. પૈટું બરાબર. કોને નહીં સમજ પડી? ચાલો હવે આ ચેપ્ટરનું લગભગ આ છેલ્લું ઉદાહરણ છે તો પટાવી દઈએ. ધ્યાન આપજો. ઉદાહરણ 7. પ્રિયાંશી, છે ને તારું ધ્યાન? સમાંતર રેખાઓ L, M અને N ને છેદિકાઓ P અને Q એવી રીતે છેદે છે કે L, M અને N રેખા P પર સમાન અંતઃખંડો AB અને BC કાપે છે. આટલું પહેલા સમજી લો. સમાંતર રેખાઓ LMN મળી, LMN મળી, LMN L, M, N તોને તોન એકબીજાને સમાંતર છે. વિક્રમ તોને તોન એકબીજાને સમાંતર છે. આ ટોને ટોન સમાંતર રેખાને બે રેખા આવીને છેદે છે. P અને Q. આ P છે તે છેદે છે ટોને ટોનને, ને Q પણ છેદે છે ત્રણે ત્રણ રેખાઓને. અને આ છે છેદ બિંદુ ABCDEF. આ દેખાયા વચ્ચે? તે અત્યારે જોતા જ નહીં એને. હવે બોલો, આ દેખાય તમને? જોવાની ના પડે તો દેખાયું કેવી રીતના? શું થાય છે દ્રષ્ટિને આજે? બગા કેમ મારતી છે ક્યારની? સાબિત શું કરવાનું છે હવે તે વાંચો. સાબિત કરો કે L, M અને N. ઉભા રહેવો પહેલા જે આ વાંચો આ વાક્ય, કે આ જે બે રેખા દોરીને વચ્ચે P અને Q, તે આ ત્રણ રેખાઓની વચ્ચે સમાન અંતઃખંડો કાપે છે. કેવા અંતઃખંડો કાપે છે? સમાન. આ ત્રણ ઓકે. L, M અને N રેખાઓ રેખા P પર સમાન અંતઃખંડો કાપે છે. ફરી એકવાર સમજો. આ ત્રણ રેખા, વાક્ય એ છે કે આ ત્રણ રેખા રેખા P પર સમાન અંતઃખંડ કાપે છે. અંતઃખંડ, અંતઃ એટલે અંદર, ખંડ એટલે ટુકડા, એટલે કે આ ત્રણ રેખા રેખા P ની અંદર હરખા ટુકડા કરે છે. જોવો રેખા P નો આ ટુકડો AB, જોવો બીજો ટુકડો BC. આ ત્રણ રેખાએ રેખા P ના બે હરખા ટુકડા કર્યા. AB ને BC હરખા છે. AB ને BC કેવા છે? હરખા. આ AB જેટલો છે એટલો જ BC. આ બે કપાયેલા ભાગો છે. ત્રણ રેખા આવીને બિચારી P ને કાપી નાખી. ના વચ્ચે એવી રીતના કાપી કે વચ્ચે બે ટુકડા હરખા થયા. સાબિત કરો. અહીંયા ખાલી P નથી કપાઈ, Q હો કપાઈ, પણ સાબિત કરો કે આ ત્રણ રેખા Q પર બી સમાન અંતઃખંડ કાપે છે. જો આ ત્રણ રેખા P ને બે સમાન ટુકડામાં કાપતી હોય તો એ બી સાબિત કરી દો કે આ રેખાએ Q ને હો, આ Q છે ને એને હો બે સમાન ટુકડામાં કાપી. સાબિત કરી દેવું કે આ બે ટુકડા DE ને EF આ બે સમાન છે. આ બેવને સમાન સાબિત કરો. ટાર્ગેટ DE બરાબર EF. ચાલો કઈ રીતના સાબિત કરો? સ્ટાર્ટિંગમાં જ કહી દીધું છે કે આ AB ને આ BC આ બેવ કેવા છે? બોલે આ બેવ કેવા છે? L સમાંતર M સમાંતર N. L અને M એ P ને સમાન અંતઃખંડોમાં કાપે છે. સમાન અંતઃખંડોમાં કાપે છે. સમત એટલે કે આ બે અંતઃખંડ કેવા? સરખા. AB બરાબર આ બેવ સરખું, એનો મતલબ કે આ જે B છે તે AC નું શું છે? B એ AC નું મધ્ય બિંદુ છે. કેવી રીતના સાબિત કરો કે આ બે સરખા? મધ્ય બિંદુની એન્ટ્રી પડી ગઈ છે. મધ્ય બિંદુ પ્રમેય અથવા મધ્ય બિંદુ પ્રતિપ્રમેય. હવે અહીંયા વચ્ચે એક રેખાખંડ દોરેલો છે AF. આ AF ને દોરવાથી અહીંયા શું બની ગયું?
આ ત્રિકોણમાં બિંદુ બી મધ્ય બિંદુ છે અને આ બીજી CF ને સમાંતર છે, કેમ કે સ્ટાર્ટિંગમાં જ કીધેલું આ ટોન સમાંતર છે. ત્રિકોણની કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજીને દુભાગે છે. એટલે કે આ જે એમ દોરીને ત્યાં ત્રીજી બાજુને દુભાગવાની, બે હરખા ભાગ કરવાની. એટલે કે સાબિત થવાનું કે આ જે જી છે ને જી, ત્યાં AF નું હું મધ્ય બિંદુ. ફરીથી હવે ઊંધા ત્રિકોણ પર આવો. ઊંઘેલી દ્રષ્ટિ. આ ઊંધા ત્રિકોણમાં જી શું છે? AF નું મધ્ય બિંદુ. અને આ GE એ ઉપરવાળી એડી ને કેવી? પાછું એ પ્રતિપ્રમેય લગાવો કે મધ્ય બિંદુમાંથી સમાંતર દોરેલી રેખા ત્રીજીને દુભાગે. દુભાગે એટલે આ બેવ કેવા? સરખા. પૈટું. કુટકમ કુટકા. 2 વાર પ્રતિપ્રમેય વાપરવાનું છે. આ બે સમાન તો પેલા બે સમાન. સમજ જા. આ બે સમાન તો પેલા બે સમાન. પાછું એક વાર. આને કહેવાય એન્યુઅલ ફંક્શન નો ડાન્સ. તું તો હું ડાન્સ કરવાનો? ચાલો દિયા. એ નાલાયકો, ચાલો ધ્યાન આપો. ધ્યાન આપજો બધા. કામ ચાલુ કરીએ અહીંયા આગળનું. રેડી? ત્રિકોણનું નામ છે ACF. ત્રિકોણ ACF માં BA AC નું મધ્ય બિંદુ છે તથા BG સમાંતર CF માટે મધ્ય બિંદુ પ્રમેયના प्रतिप्रमेय मुजब. प्रतिप्रमेय क्या बोलती? बीजी AF को दुभागती. प्रतिप्रमेय एम कहे छे कि बीजी ए AF ने दुभागे छे. अगर बीजी AF को दुभागती तो जी AF का मध्य बिंदु कहलाती. माटे जी ए AF नो मध्य बिंदु छे. ત્રિકોણી AFD. આ ત્રિકોણ AFD માં હવે હું થયું? G એ કોનું? AF નું મધ્ય બિંદુ છે. મીટી આ મધ્ય બિંદુ છે અને આ GE AD ને કેવું છે? GE સમાંતર AD. માટે ફરીથી એકવાર મધ્ય બિંદુ પ્રમેયના प्रतिप्रमेय मुजब. प्रतिप्रमेय क्या बोलती? GE DF को दुभागती. GE ए DF ने दुभागे छे. एनो मतलब कि आ बेव सरखा DE बराबर EF साबित थई गयुं. आ बेने सरखा साबित करवाना हता. दाखलो पूरो. आ चेप्टરના બધા ઉદાહરણ પૂરા થાય છે અને હવે આવતીકાલે આપણે સ્વાધ્યાયમાં આગળ વધીશું. આની સાથે આ ચેપ્ટર પૂરું થાય છે.